યુટ્યુબ પર પહેલે ક્યારેય નહીં જોયું હોય. આ મંદિર તાપી નદીના કિનારે આવેલું છે. કહેવાય છે કે પૂર જેવી કુદરતી આફતો સમયે પણ આ સ્થાનક સુરક્ષિત રહે છે અને ભક્તોની રક્ષા કરે છે. સાતભૂત નામ સાંભળીને કદાચ ડર લાગે, પણ અહીં ભૂત શબ્દનો અર્થ પ્રેત નથી, પરંતુ પંચભૂત અથવા તો રક્ષક દેવ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેમને મામા કહીને પૂજે છે. લોકવાયકા મુજબ આ 7 ભાઈઓ હતા જેઓ ગાયોની રક્ષા કરતા પાળિયા તરીકે પૂજાય છે. તેમની બહાદુરીને કારણે લોકો તેમને દેવ તરીકે માનવા લાગ્યા. ચાલો મિત્રો, નવા વ્લોગની શરૂઆત કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કાકરાપારની સાવ નજીક આવેલી એક એવી અદ્ભુત જગ્યાએ લઈ જવાનો છું જેના વિશે કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે. આજે હું તમને તાપી નદીના કાંઠે આવેલ એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યો છું જેનો વિડીયો તમે આખા યુટ્યુબ પર ક્યાંય નહીં જોયો હોય. આ સાતભૂત મામાનું અનોખું અને રહસ્યમય મંદિર છે. વિડીયો આખો જોજો, મજા આવશે. કદાચ તમે યુટ્યુબ પર પહેલા ક્યારેય નહીં જોયું હોય. આપણે પહોંચી ગયા છીએ તાપી નદીના કાંઠે આવેલ રહસ્યમય સાતભૂત મામાના મંદિરે. અમે હવે સીધા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. મારી સાથે આજે મારા ખાસ મિત્રો પણ છે. આ જગ્યા વિશે મેં ઘણું સાંભળ્યું છે, પણ આજે પહેલીવાર આપણે રૂબરૂ દર્શન કરીશું. મિત્રો, મને હંમેશા કંઈક અલગ કરવાનો શોખ રહ્યો છે, એટલે જ આજે મેં નક્કી કર્યું કે આ વિષય પર વ્લોગ બનાવવું, જે યુટ્યુબના ઇતિહાસમાં પહેલીવાર હશે. મને આશા છે કે મારો આ પ્રયત્ન તમને જરૂર ગમશે. સાતભૂત મામાના નામ પાછળ એક માન્યતા એવી છે કે આ દેવ 7 ભાઈઓનું સ્વરૂપ ગણાય છે. લોકબોલીમાં ભૂત શબ્દ અહીં કોઈ ડરામણી વસ્તુ માટે નહીં, પણ વીર અથવા પિતૃદેવના અર્થમાં વપરાય છે, જે લોકોનું રક્ષણ કરે છે. સાતભૂત મામાનો ઇતિહાસ ઘણો જૂનો અને શ્રદ્ધાથી ભરેલો છે. કહેવાય છે કે સાતભૂત મામા એ 7 વીર ભાઈઓનું સ્વરૂપ છે, જે આ વિસ્તારની અને ભક્તોની રક્ષા કરે છે. આ પવિત્ર જગ્યાએ લોકો દૂર દૂરથી પોતાની માનતા લઈને આવે છે. આ જુઓ મિત્રો, આ છે સાતભૂત મામાનું સ્થાન. અત્યારે બપોરનો સમય છે અને સૂરજદાદા ફૂલ તપી રહ્યા છે, પણ આ મંદિરમાં જેવો પવન આવે છે ને, સાચે જ બધી ગરમી ભૂલાઈ જાય એવી ઠંડક છે. તમે જોઈ શકો છો આ વડલાની કટા અને મામાના આશીર્વાદથી અહીં એકદમ શાંતિ છે. અહીં કોઈ સામાન્ય મૂર્તિ નથી, પણ મામાનું આ સિંદૂરવાળું સ્વરૂપ બિરાજમાન છે. અને આ બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ છે અહીંનો ખાસ સફેદ રંગનો પ્રસાદ. કહેવાય છે કે સાતભૂત મામા અહીં આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે અને લોકોનો પોતાની શ્રદ્ધા મુજબ અહીં આ અનોખો પ્રસાદ ચડાવે છે. આ છે અહીંનો પ્રસાદ. તમે ક્યાંય આવો પ્રસાદ જોયો છે? આ પ્રસાદ પાછળ પણ એક મોટી માનતા અને શ્રદ્ધા જોડાયેલી છે. સાતભૂત મામાની આ પાવન જગ્યા અને ભાઈબંધોનો સાથ, બાકી તો દુનિયાદારીમાં કંઈ નથી રાખ્યું હો ભાઈ. બસ અહીં બેસીને મરે છે સાચો અહેસાસ અને દિલનો નિરાંત. સાતભૂત મામાના દર્શન કર્યા પછી તમને જણાવી દઉં કે એની બિલકુલ બાજુમાં જ મામાદેવનું પવિત્ર મંદિર પણ આવેલું છે. અહીંથી આસ્થા કંઈક અલગ જ છે. એક જ જગ્યાએ આપણને બે દેવના આશીર્વાદ લેવાનો મોકો મળી રહ્યો છે. અહીંયા સફેદ રંગની ધજાઓ ચડાવવી પરંપરા છે, જે શાંતિ અને શુદ્ધ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો પોતાની માનતા પૂરી થવા પર અહીં ધજા અને પ્રસાદ અર્પણ કરે છે. એવી શ્રદ્ધા છે કે મામાદેવ તાપી કિનારાના ગામો અને ત્યાંના પશુ પક્ષીઓની રક્ષા કરે છે. જિંદગીની ભાગદોડમાં શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હોય ને, તો એકવાર અહીં આવી જજો. આ વડલા નીચે જીગરી દોસ્તારો સાથે બેસીને જે નિરાંત મળે છે ને, એવી બીજે ક્યાંય નહીં મળે. સાતભૂત મામાના મંદિરની બિલકુલ સામે જ મહાદેવનું આ નાનકડું પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. અહીં આવીને મહાદેવના આશીર્વાદ લેવાનું તો ભૂલાય જ નહીં. તમે જોઈ શકો છો કેટલું શાંત અને પવિત્ર શિવલિંગ છે. તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે. પુરાણો મુજબ તાપી નદીના કિનારે અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી અને મહાદેવની સ્થાપના કરી હતી. અને છેલ્લે મિત્રો, સાતભૂત મામાના મંદિરની બરાબર પાછળના ભાગમાં સૂર્યનારાયણ દાદાનું આ સુંદર સ્થાન આવેલું છે. અહીં દાદાના દર્શન કરીને મનને એક અલગ જ ઉર્જા મળે છે. આ સાથે આપણે આ પરિસરના બધા જ પવિત્ર મંદિરોના દર્શન પૂર્ણ કર્યા. પુરાણોમાં તાપી નદીને સૂર્યનારાયણ દાદાની પુત્રી માનવામાં આવે છે. આ જ કારણે કે તાપી નદીના કિનારે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. પિતા સૂર્ય અને પુત્રી તાપીનો આ સંગમ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહીં તમને એક સાથે મામાદેવ, સાતભૂત મામા, ભોળાનાથ અને સૂર્યનારાયણ દાદાના દર્શન કરવા મળે છે. મંદિરની સાથે આ વિશાળ વડલો પણ જોવા જેવો છે. તમે જુઓ, આની વડવાઈઓ કેટલી નીચે સુધી આવી છે. આ વડલો કેટલો જૂનો છે એનો અંદાજો એના ફેલાવા પરથી આવી જાય છે. સાચે જ કુદરતનો આ એક અદ્ભુત સર્જન છે.
તાપી કિનારે આવેલા આવા જૂના વડલાઓ નીચે વર્ષો પહેલા સાધુ સંતો અને ઋષિઓએ તપસ્યા કરી હોવાની માન્યતા છે. આ વૃક્ષને દેવદાયી વૃક્ષ માનવામાં આવે છે, જ્યાં 7 ભૂત મામા જેવા લોકદેવો વાસ હોય છે. આજે હું તમને એક એવી જગ્યાએ લઈ આવ્યો છું જ્યાં કુદરતની સુંદરતા પણ છે અને એક અનોખું રહસ્ય પણ. અત્યારે હું ઊભો છું તાપી નદીના કિનારે અને તમે પાછળ જોઈ શકો છો આ સુંદર નજારો. તાપી નદીના કિનારે વસેલું આ મંદિર અને આ કુદરતી સૌંદર્ય સાચે જ જોવાલાયક છે. બપોરના સમયે પાણીમાં પડતો સૂર્યનો પ્રકાશ આ નજારાને વધુ સુંદર બનાવી રહ્યો છે. તાપી નદીના આ શાંત પાણીમાં હોડીનો આ નજારો જુઓ. ખરેખર આ જોઈને મને ખૂબ જ શાંતિ મળે છે. દૂરથી આવતી આ હોડી અને નદીનો કિનારો જાણે કોઈ ફિલ્મી સીન હોય એવું લાગે છે. ગામડાનું જીવન અને કુદરતની આ સુંદરતા ખરેખર અદ્ભુત છે. કાકરાપાર ડેમનો આ ભરાવો આ વિસ્તારની શાન છે. અહીં પવન પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને નદીના આ શાંત પાણીને જોતા જાણે એવું લાગે છે કે આપણે કોઈ દરિયા કિનારે બેઠા હોઈએ. નદીની વચ્ચે દેખાતા થાંભલા માત્ર લોખંડના સળિયા નથી, પણ તે આપણી સુરક્ષા માટે છે. તાપી નદીનો પ્રવાહ ક્યારે ઘણો તેજ હોય છે, એટલે આ થાંભલા અને તાર આપણને ચેતવણી આપે છે કે એની આગળ જવું જોખમી બની શકે છે. કુદરતનો નજારો માણવો જોઈએ, પણ હંમેશા સાવચેતી સાથે. આ કિનારે ઊભેલી બ્લુ કલરની હોડી કેટલી સુંદર લાગે છે. તાપી મૈયાના ખોળે આ ગામડાનું જીવન સાચે જ અદ્ભુત છે. આવો નજારો આપણે શહેરોમાં જોવા નથી મળતો. મિત્રો, તાપી નદીના આ નજારા સાથે તમે જે સામે આ મોટી પાઇપલાઇન અને ટાવર જોઈ રહ્યા છો તે અહીંનો લાઇફલાઇન પ્રોજેક્ટ છે. અહીંથી જ તાપી મૈયાનું પવિત્ર જળ શુદ્ધ થઈને હજારો લોકોની તરસ છુપાવવા માટે શહેરો અને ગામડાઓ સુધી પહોંચે છે. તાપી નદીના કિનારે ફરતા ફરતા અમને અચાનક આ પવિત્ર દ્રશ્ય જોવા મળ્યું. નદીના વહેતા પાણીની વચ્ચે સાક્ષાત ગણપતિ બાપ્પા બિરાજમાન છે. આ નજારો જોઈને મન એકદમ શ્રદ્ધાથી ભરાઈ ગયું. ખરેખર આ કુદરત અને ભક્તિનો એવો અદ્ભુત સંગમ છે. અહીંનું જીવન જુઓ. લોકો કેવી રીતે હોડી લઈને તાપી નદીના સામા કિનારે જઈ રહ્યા છે. રસ્તો ભલે ગમે તેટલો લાંબો હોય, પણ અહીંના લોકો માટે આ હોડી જ એમનું સાચું વાહન છે. ખરેખર આ નજારો જોવો એ એક અલગ જ અનુભવ છે. જુઓ કેવી રીતે આખી હોડી લોકોથી ભરેલી છે અને પાણીમાં ધીમે ધીમે આગળ વધી રહી છે. અત્યારે અમે નદીના વચ્ચોવચ્ચ છીએ અને અહીંથી કિનારાનો નજારો જુઓ કેટલો અદ્ભુત લાગે છે. ચારે બાજુ પાણી, ઠંડો પવન અને સામે દેખાતો કાકરાપારનો આ કિનારો. જુઓ, સામે દેખાય છે 7 ભૂત મામાનું સ્થાનક. નદીના સામે છેડેથી જ્યારે તમે આ જગ્યા જુઓ છો ત્યારે સમજાય છે કે કેમ આટલા વર્ષોથી લોકોની આસ્થા અહીં જોડાયેલી છે. તાપી મૈયાના ખોળામાં બિરાજેલા મામાદેવના આશીર્વાદ હંમેશા આ વિસ્તાર પર રહ્યા છે. આ છે તાપીનો અસલી નજારો. એક બાજુ વહેતું પાણી અને બીજી બાજુના સુંદર પ્રકૃતિ. હોડીમાં બેસીને સામે પાર જવું એ એક અલગ જ દુનિયામાં જવા જેવું લાગે છે. જો તમે અહીં આવો તો આ હોડીની સફર ચોક્કસ કરજો. સૂર્યપુત્રી, તારા કિનારે શાંતિનો અહેસાસ છે. સુરતની તું શાન છે ને તું જ અમારો શ્વાસ છે. તું વહેતી રહે નિર્મળ બનીને સદા આ ધરા પર. તારા મીઠા જળમાં છુપાયેલો પ્રેમનો ઇતિહાસ છે. તાપી મૈયાના આ કાંઠેથી અમે વિદાય લઈએ છીએ. જો તમને આ નજારો અને મામાદેવનો ઇતિહાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે અમે 7 ભૂત મામાના દર્શન કરીને અને તાપી મૈયાની આ સુંદર સફર માણીને હવે પરત ફરી રહ્યા છીએ. આજે અહીં આવીને ખરેખર મન પ્રસન્ન થઈ ગયું. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે પણ અહીંયાના ઇતિહાસ વિશે ઘણું જાણ્યું હશે. મામાદેવના આશીર્વાદ તમારા પર પણ બની રહે એવી પ્રાર્થના. જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, જો તમે અમારી ચેનલ આર્ટિસ્ટ વ્લોગ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મામાદેવ.